અને મનીષાએ જો પંખેનો ચેપ લાગે હવે કોમ્પ્યુટરમાં. અમારા બા તુલસી તોડવા આવ્યા હતા. કાલે પલરી જશે ને સાવને થોડો પલરી જશે. બાપા શેતમ મોકલવાનું હા પ્યાહો લઈને એટલે અમે ને એને હા ને બધું લાવી આલે પોવાની સુધી હાલ દે. બતાવજો આખો બતાવ કોઈ 2 મિનિટ પહેલા જ કહેતો હતો કે વરસાદ ના પડે તો સારું. પોચ ચારની પોચ જોઈએ લે. તો ગાઈસ ભેંસો દોવા છે, મમ્મી ભેંસ દોવા છે. તો હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો ચલો આજનો નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ આજ તો હું સવારમાં ઉઠી ગયો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતા. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય દશામાં. રોહિત ગુડ મોર્નિંગ. છોકરાનું મુહૂર્ત નહીં હતું. ગાઈસ ગેડો હવે 4 વાગવા જાય એટલે વહેલો ઉઠી જાય. હવે ગુડ મોર્નિંગ ગેડા. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ અંશુ હજુ હવે ઉઠે છે. શ્વેતા બી નહીં ધોઈને 6 વાગ્યાની રેડી છે અને પછી ખાટલામાં સુઈ જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને મનીષાએ જો પંખેનો ચેપ લાગે હવે કોમ્પ્યુટરમાં. હવે એ હવે વહેલી ઉઠીને ત્યાં જ કોમ્પ્યુટર ઉપર. ગુડ મોર્નિંગ ગગા. માણી ગગા બેન જબર ચેપ લાગ્યો કોમ્પ્યુટર બહુ બે રહ્યા. એ ગગા એ ગુડ મોર્નિંગ. તે નેચર કોલ કરું સ્કૂલ નહીં જવાનું તાર 8 વાગી જાય. 8 ને 1 મિનિટ થઈ તો વાગી જવામાં 10 વાગે છે. મનીષા સવારમાં ચાના વાસણો ઘસે છે. શ્વેતા ખવડાવે છે અંશુને. પપ્પા ટીવી જો, પપ્પા બી ઘરે આવી ગયા છે. તો ગાઈસ મનીષા ઊભી થઈ છે વાસણ લઈને અને શ્વેતા બેસી જશે કપડાં લઈને. અમારા બા તુલસી તોડવા આવ્યા હતા. તો ગાઈસ મમ્મીને ખેતરમાં જઈને આવી ગયા હા. ચાલે પલરીએ ગયા. વરસાદનું ઝાપટું આવ્યું. જીનલે પલરી જશે, સાવને થોડો પલરી જશે. કે સાવન આખો પલરી ગયો? સાવન નહીં પલર્યો, ગેડો પલરી ગયો. કે ગેડા વાળા પલરી ગયો નહીં. બાપા શેતમ મોકલવાનું હા પ્યાહો લઈને એટલે અમે ને એને હા ને બધું લાવી આલે પોવાની સુધી હાલ દે. અને ઊભો ના થાય તો ધોકો લઈને જાય. નહીં કેવું સાચો જ ને. તો ગાઈસ ખાવાનું બનાવ. શું બનાય? ચોરા. અને મનીષા રોટલી કરે છે. ચોરા તો મારા ફેવરેટ છે, મને તો સારા ભાવ. અને મામી ચા મૂકા કે ખાવાનું નહીં? ઉપર શું કામ કર્યા હતી કે દશામાં અપ્પા કરાવાય? તો ચા બા ના પીવાય, ભૂસ્યા રહેવું પડે તાન. તો ગાય જો છે ત્યાં કપડાં ધોતી હતી ત્યાં રો કરતો હતો અને આંખમાં કોઈક પડ્યો. બતાવજો આંખો બતાવ કોઈ દેખાતું નહીં. સારા નાટકવાળો. મમ્મા આંખમાં કોઈક પડી, મમ્મા આંખમાં કોઈક પડી કરીને. ભાઈ શેતમ જા કહેતો ને શેતમ ઘાસ કાઢવા ચા જે જીનલ તો છે. આ તો આવી ડાપા દેવાય જો ત્યાં એકલીને જવાનું છે તાન. તો ગાય જાઓ ભેંસો સોર 12 વાગી જાય. ગેડો જશે ભેંસો લઈને. ગેડા ભેંસો લઈને જવું નહીં જતો, એ મમ્મી લઈને જાય. અને આ જીનલ જેવું તું ના કહેતો કે ના કબ તમે જઈ આવો. તો ગાઈસ 1 વાગી જશે, જમવા બેસું છું હું. અને શ્વેતા ફ્રૂટ ખાય છે ઉપવાસ એટલે. અને છોકરા બી જે ખાવા બેસે જવાનું ખાવા. અને એ હશે આવી ગયો ઘરે સ્કૂલે. મારા કોમ્પ્યુટર બેહાર્યો. અને જીનલ કચરા પોતું કામ ચાલુ કરી દીધું. તો ચલો ગાઈસ હું ખાઈ લઉં. ચોરા બનાવે હતો. લીંબુ બીંબુ નેચરલ એટલે મસ્ત રાખે. લીંબુ તો ખવા લે. તો ગાઈસ બહાર તો એકદમ અંધારેલું છે મોસમ. લાગે વરસાદ પડશે. અને 2:30 વાગી જશે. અને મનીષા, શ્વેતા અને જીનલને ઊંઘવા છે. હવે કામ પતાવીને ફટાફટ. વરસાદ આવે ના તો સારું. નકા અમે જાર નાખેલી છે એ ઉગશે નહીં બરાબર. એટલે ઉગે ખરી પણ માપ નહીં ઉગે. નાખેલી બધી નહીં ઉગે અને ચોટી જાય બધું ઘાસ.
તો ગાઈસ 2 મિનિટ પહેલાં જ કહેતો હતો કે વરસાદ ના પડે તો સારું, અને ઝાપટું પડવા આવી ગયું છે, ચાલુ થઈ ગયું છે ઝાપટું. વાગ્યા 4:30. મારી આંખ લાગી જતી તો ઊંઘ આવી ગઈ થોડી, 2 કલાક જેવું ઊંઘી ગયો અને હવે ઉઠ્યો. 2 હાથ બહુ દુખા કાલના, કેમ કે જાર અમે બહુ દાડે નાખીએ ને કામ કરીએ ને એટલે હાથને એવું બધું પીતા. તો ચલો ગાઈસ હું ચા બા પી લઉં, અને ગાગો બી ઠેસકો ખાયા. ઊંઘ્યો નહીં લાગે? ઊંઘ્યો નહીં તું? નહીં તા ઊંઘી જતો બપોરે. તો ગાઈસ જીનલ તો દહીંનું કરે છે ઘઉંનું, અને સાવન બી ભેંસો લઈને આવી જશે ઘરે. અમે થોડો ધુવારો કર્યો લીમડાનો પોદાનો, કે બધા મચ્છરને એવું બધું જતું રહે. ગાઈસ તમારે 5મો દિવસ છે વર્થમાં, તો એના ઉપર હવે માંડવો બાંધીશું કેરના પાદનો. તો હું કે જઈએ છીએ કેરના પાદા લેવા ખેતરમાં, અને મમ્મીને બનાવશે રસોઈ. જીન છે મનીષન બે કઢી નહીં ચા હું ચાખવાનું બેઠું બેઠું જોઈ લે તીખી બીખી પર ચમ હવાઈ મન કોને બેઠા બરોબર મેઠું એવું તાપો તો ગયો તાપા ગેંડા સ્વામી ચો જઈએ તાપા ધાબા ઉપર. તો ગાઈસ અમે તો સાવનને બે જઈએ છીએ કેરના પાદા લેવા. એ ગેડા હે જલ્દી પોચ કા પોચ 4 પોચ જોઈએ લે. તો ગાઈસ આવી ગયા તમે ઓનજીસીના અંદર, સાવન કાપા પોદો કિનનો 4 થયો હો, પોચ જોઈએ તો કાપી લઈએ. તો ગાઈસ હવે નીકળીએ હે ઓનજીસીના અંદરથી બહાર, કેરના પાદા મળી ગયા. તો ગાઈસ હું ને ગેડો બે નીકળી ગયા છે હવે ઘરે પોદા લઈને એક્ટિવા લઈને. તો ગાઈસ ભેંસો ધોવાય છે, મમ્મી ભેંસ ધોવા છે. ચલી એક જ ધો કોઈ બીજી હવે પહેલી જ ધોવાય. મનીષા મંદિરમાં કચરા બધું કરે છે. જીનલ તો હજુ દહીંનું જ નહીં કરી રહી, 100 થઈ જાય. અને પંકેશથી આવી ગયો નોકરી ઘેર, અને અમે કેરના પોદા લઈને આવી ગયા ઘરે. હવે દશા માતાનો માંડવો બાંધવાનો આજે 5 દિવસ થયા એટલે. તો ગાઈસ 7:30 વાગી ગયા, આરતી ચાલુ થઈ ગઈ દશામાની. તો ચલો આરતી કરી દઈએ. તો ગાઈસ એક સાઈડ આરતી ચાલુ હા ને પંખો રસોડામાં ભીંડા બનાવે છે સ્પેશિયલ દહીં હા, દહીં ને ભીંડી. ગાઈસ પપ્પા જમવા બેસી ગયા ને આ સાઈડ અમે બી બેસી ગયા, પંકેશ હું મનીષા મમ્મી ને બધાય. તો આજે તો ખીચડી હા, કઢી બનાવી છે, અને પંકેશે બનાવ્યા ભીંડી અને મરચા શેક્યા. ઇસ્લીમાન ઘેર જાય તો લાવજો ખવાય એવું જ જોઈએ ખાવાનું. બહુ તીખું બનાવીને કોઈ મતલબ નહીં. ઊંડા લાયા છે પેટમાં લાયા. તો ગાઈસ શ્વેતા ને જીનલ બેને ખાવાનું બાકી હમ. શ્વેતા વડે જીનલ ફરારી શું બનાવી કઢી રાજગરાની, એ બે લેટ ખાય. અમે 4 જણ ને પપ્પા સુધી 5 જણ બેસી ગયા ખાવા. 100 મહિના પડી ખાવ ને 10 વાળા બે તો ઉપર સીધી. તો ગાઈસ શ્વેતા ઓલે જીનલે બનાવી દીધી કઢી રાજગરાની, અને આવો મોરૈયો મોરૈયાની ખીચડી. તો ગાઈસ હું જમી રહ્યો તો પંકેશને ખાઈ છે મમ્મીને બધા, અને ગેડો 3 છોકરો લઈને બેસી રહ્યો એસકા ઉપર. ખવડાવ ફાસ અમેરિકા જાય. કોનો અમેરિકા જવાનું? બલૂમાં બેન વાત તારી. ટાટા.